દુષ્કર્મમાં સંડોવાયેલા ગાર્ડને રાખનારી A1 સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવાનું પણ ખુલાસો થયો છે। યુવતી સાથે દુષ્કર્મ આચરનાર ધર્મસિંહ A1 સિક્યોરિટી એજન્સીનો કર્મચારી હતો। ગાર્ડ જે સિક્યોરિટી કંપનીમાં નોકરી કરતો હતો તે એજન્સીનું લાયસન્સ એક્સપાયર થઈ 4 માસ જેટલો સમય થઈ ગયો છે। સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ એક્સપાયર થઈ ચૂક્યું હતું। એબીપી અસ્મિતા A1 સિક્યોરિટીની થલતેજની ઓફિસે પહોંચ્યું ત્યારે એબીપી અસ્મિતાની તપાસમાં 5 એપ્રિલના જ લાયસન્સ પૂર્ણ થઈ ગયું હોવાનો ખુલાસો થયો છે। સિક્યોરિટી એજન્સીના સંચાલક રામપ્રકાશ તિવારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। એજન્સી સંચાલકે લાયસન્સ રિન્યુ કરવાની કોઈ પ્રોસેસ કરી ન હોવાનો પણ ખુલાસો, લાયસન્સ વગર જ આ એજન્સી દમદમતી હતું તેવો પણ ખુલાસો થયો છે। તો સિક્યોરિટી એજન્સી આરોપી ધર્મસિંહને સિક્યોરિટી એજન્સીએ કોઈ પ્રકારની તાલીમ પણ નહોતી આપી। પોલીસ વેરિફિકેશન વગર જ સિક્યોરિટી એજન્સીએ તેને નોકરી પર રાખી દીધો હતો। આરોપીને ઓળખ કાર્ડ પણ સિક્યોરિટી એજન્સીએ નહોતું ઇસ્યુ કર્યું। આ તમામ ખુલાસા થયા છે। જોધપુર વિસ્તારમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર બળાત્કારની એક ઘટના સામે આવી છે। જો આ ઘટનાની વાત કરવામાં આવે તો સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ દ્વારા યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો છે। આ જે ધર્મસિંહ છે A1 સિક્યુરિટી સર્વિસની માં તે કામ કરતો હતો અને આ A1 સિક્યુરિટી જે સર્વિસ છે તેમાં કામ કર્યા બાદ તેમણે આ બળાત્કાર કર્યો। જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર 5-6 દિવસ પહેલાં જ તે જોબમાં લાગ્યો હતો। આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે A1 સિક્યુરિટી સર્વિસના કે હાલમાં ઓફિસ ખાલી ખમ છે, ઓફિસમાં કોઈ દેખાઈ નથી રહ્યું, પરંતુ આ જે A1 સિક્યુરિટી સર્વિસ છે તે આરપી તિવારી, શિવકુમાર સિંહ અને સત્યેન્દ્ર દુબે દ્વારા ચલાવવામાં આવી રહી છે। અને આ સિક્યુરિટી સર્વિસ છે તેમાં આ ધર્મસિંહ કામ કરતો હતો, તેમાં તે નોકરી કરતો હતો। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આવી જે સિક્યુરિટી સર્વિસ ચલાવતી જે કંપનીઓ હોય છે તે કંપનીઓમાં માણસોની કઈ રીતે ભરતી કરવામાં આવે છે। સિક્યુરિટી ગાર્ડ તરીકે કોઈ જે માણસની ભરતી કરવામાં આવે તેમનું પૂરતું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે કે નહીં, તેનો ગુનાહિત ભૂતકાળ ચેક કરવામાં આવે છે કે નહીં, તે પણ એક મોટો સવાલ છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ જે સિક્યુરિટી સર્વિસ છે તેમાં કામ કરતા માણસો છે તેને ગુનાહિત ઇતિહાસ અથવા તો આવી કોઈ ઘટના રોકવા માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન અજય પાંડે સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।